નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજપીપળાના પર્યાવરણ પ્રેમી યુવાન નીરજ પટેલે મારું ગામ રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની નેમ લીધી હતી. સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને જિલ્લાઓમાં અનેક અભિયાનો ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી માટેના આ ડ્રીમ પ્રોજેક્ટને એક ઝુંબેશ સાથે રાજપીપળાના એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર એવા નીરજ પટેલે ઉપાડી લીધી છે, જેણે મારું રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની એક નેમ લીધી હતી. 16 નવેમ્બર 2024ના રોજ પ્લાસ્ટિક એકત્રિત કરવાની શરૂઆત કરી 31 ઓક્ટોબર 2024 સુધી કરવાની હતી. રાજપીપળા શહેર સહિત આજુબાજુના ગામોને પણ સાથે લઈ આ 45 દિવસોના ટૂંકા ગાળામાં આ યુવાને અશક્ય કામ કરી બતાવ્યું. 45 દિવસોમાં 3000 કિલોથી પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી લીધું. પ્લાસ્ટિક મુક્ત રાજપીપળાની શરૂઆત કરનાર નીરજ પટેલ સાથે શહેરીજનો પણ જોડાયા હતા. પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને તેનાથી થતા નુકસાનને લઈને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મારે એક જાગૃત નાગરિક તરીકે રાજપીપળા પ્લાસ્ટિક ફ્રી બનાવવું છે. બસ એવા વિચારે આ યુવાનની હિંમત જોઈ તંત્ર અને અન્ય લોકોનો સહકાર મળતો રહ્યો. આજે 3000 કિલોથી વધુ પ્લાસ્ટિક ભેગું થયું છે, જેને તબક્કાવાર પ્લાસ્ટિક ફેક્ટરીમાં આપી બેન્ચીસ, ખુરશી, બાકડા સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે. જો કે આ પ્લાસ્ટિક એટલું ભેગું કર્યું કે જેને ટ્રકમાં ભરવા માટે ક્રેન મંગાવવી પડી. એટલે આજે આ પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બન્યું છે. પ્લાસ્ટિકનો નાશ થતો નથી, ત્યારે પ્લાસ્ટિકના વિષ ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના આ સૂચનને લોકોએ આવકાર્યો હતો. આ માટે જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકાએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. સોળ નવેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી અમે અને અમારી ઇન્સ્ટાગ્રામની ટીમે એક મુહિમ છેડેલી હતી, પ્લાસ્ટિક ફ્રી નર્મદા, જે અંતર્ગત અમે 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે. રાજપીપળાની અલગ અલગ જે પબ્લિક પ્લેસીસ છે ત્યાં આગળથી અમે આ પ્લાસ્ટિક એકત્ર કરેલું હતું અને નગરપાલિકાના સહયોગથી નગરપાલિકામાં ઘણો અમને સપોર્ટ કરેલો છે અને સાથે જે પણ અધિકારીઓ છે એ પણ સારા એવા જોડાયેલા હતા અમારી મુહિમમાં અને નેતાઓ પણ જોડાયેલા હતા. સાથે શાળાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ હતી આ કાર્યમાં. અમારા નગરપાલિકા દ્વારા અમને એક સુપરવાઇઝર અને જે પણ નગરપાલિકાની ગાડીઓ હતી કે કર્મચારીઓ હતા એમને પ્રોવાઈડ કરવામાં આવતી હતી અમારી ટીમને અને એમના સહકારથી અમે આજે લગભગ 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે. અમે પ્રવાસન સ્થળ લેહ લદ્દાખ છે ત્યાં ગયેલા હતા, ત્યારે એકવાર અમારાથી ભૂલમાંથી એક બોટલ પ્લાસ્ટિકની ફેંકાઈ ગઈ હતી. ત્યારે ત્યાંના જ એક લોકોએ બોટલ લઈને અમને ગાડી પાછળ આવેલા હતા. એ લોકોને કીધું કે અહીંયા પ્લાસ્ટિક ફેંકવું નહીં. એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી હતું. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.